મિત્રો 11 સાયન્સની અંદર એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓને માટે બેઝિકની અંદર જોઈએ તો અમુક મુદ્દા જે રહ્યા, દાખલા તરીકે સાદું રૂપ આપવું, બરાબર, લોગ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, કે જે એમને ઓછું ફાવે છે, નોર્મલ સાદું નહીં, એમાં ફિઝિક્સમાં જે આવતું હોય ઘાત ઘાતકવાળા પદોનું ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, લઘુ ગણતરી બધું એ એમને અઘરું પડતું હોય છે, બરાબર. એનું સાદું રૂપ આપવું એમને ના ફાવે, એના કારણથી એમને ફિઝિક્સના દાખલા અને એના લીધે ફિઝિક્સ વિષય એમને ભારે લાગતો. આજે આપણે આ વિશે થોડી ચર્ચા કરીએ અને આટલું જો વ્યવસ્થિત તૈયાર અથવા તો સમજી લે તો એના 11-12 સાયન્સ સુધી ફિઝિક્સ વિષયમાં, કેમિસ્ટ્રી વિષયમાં જે દાખલા ગણવાના આવે છે એમાં એને કોઈ તકલીફ પડે નહીં. તો ચલો આપણે જોઈએ. 11-12 સાયન્સની અંદર જે દાખલા આવે છે એમાં આન્સર જે છેલ્લે લખવાનો હોય છે એ લગભગ એક ઓકડા પછી આપણે મૂકવાનો હોય છે. દાખલા તરીકે આપણે પહેલા મુદ્દાની વાત કરીએ છીએ કે કોઈ દાખલો છે, એનો જવાબ 15.21 .45 જેવો જવાબ આવે છે, બરાબર. તો એના આપણે છેલ્લે જે દર્શાવવાનું હોય ને એ એક ઓકડા પછી પોઈન્ટ મૂકવાનો હોય. એક ઓકડા પછી એટલે એક પછી આપણે પોઈન્ટ મૂકવો પડે, બરાબર. તો આ એક અને એના પછી આપણે પોઈન્ટ મૂકવો પડે અને એના પછી 2-3 ઓકડા આપણે લખવાના. ધારો 521. હવે હાલ આપણે સામાન્ય વાત કરીએ છીએ એની. હવે આ આપણે લખ્યું તો સાથે આપણે એક બીજી પ્રક્રિયા કરવી પડશે. દેખો, અહીંયા આગળ જે પોઈન્ટ અહીંયા હતો એ આપણે અહીંયા લાવી દીધો. તો 1, 2 અને 3 સ્ટેપ પોઈન્ટ ડાબી બાજુ ખસે છે. તો મિત્રો એક ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ તો જેટલા પોઈન્ટને આપણે ખસેલા હોય, જેટલા સ્ટેપ આપણે ખસેલા હોઈએ એટલી પ્લસ ઘાત ઉપર લખીએ. અહીંયા 3 તો શું લખાય? 10⁻³ ઘાત, બરાબર. આવું એક આપણે બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને 25798 આવું આપેલું છે અને એના આપણે એક ઓકડા પછી લખવું છે. તો દેખો 1, 2, 3, 4 અને અહીંયા લાવવું પડે એટલે 2.5798 આપણે લખીએ. તો અહીં આગળ 4 સ્ટેપ ખસ્યા છે એટલે ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? +4 ઘાત આપણે લખવું પડે. રેડી? આ બે તો આપણે વાત કરી કે પોઈન્ટને ડાબી બાજુ ખસેડવાની હોય ત્યારની, પણ ઘણીવાર પોઈન્ટને આપણે જમણી બાજુ પણ ખસેડવો પડતું હોય છે, બરાબર. તો એવું એક ઉદાહરણ જોઈએ કે ધારો કે 0.00537 આવું છે. તો આપણે પહેલો આંકડો 5 છે અને 5 પછી આપણે પોઈન્ટ મૂકવો છે. તો એના આપણે આ રીતના લખીએ 5.37. હવે દેખો અહીંયા આગળ આ પોઈન્ટ કેટલા સ્ટેપ કરશે? 1, 2 અને 3, બરાબર. તો અહીંયા આગળ ગુણ્યા લખવાનું અને 10ની દેખો પેલું ડાબી બાજુ ખસતા હતા પ્લસ ઘાત લખતા હતા, અહીંયા આપણે માઇનસ ઘાત લખવી પડે, બરાબર. આ મગજમાં બરાબર ઉતારજો, યાદ રાખજો એને. આવું એક બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે 0.0225 તે આપણે લખવું છે. તો પહેલો આંકડો 2 છે એટલે 2.25 આપણે જવાબમાં લખવું પડે. આ સાચું જ છે, પણ આપણે આ રીતના આદત પાડવાની છે. આ રીતના જ આપણે જવાબ લખાતા હોય છે. તો દેખો 1 અને 2 બે સ્ટેપ જમણી બાજુ ખસીએ છીએ એટલે 10⁻² ઘાત આપણે લખીશું. હવે આની અંદર એક બીજો મુદ્દો આપણે લઈએ કે ઘણીવાર આ રીતનું લખેલું હોય, આપણે જવાબ આવો આવે છે કે 0.0271 અને ઘાતાંક જે રહી એ પહેલથી 10⁵ ઘાત હતી જ. આ રીતનો જવાબ આપણને મળે છે. સાદું રૂપ આપતા 10⁵ ઘાત આવે છે છેલ્લે. તો હવે આ જવાબ લખવો હોય તો આપણે 2.71 લખીએ. તો દેખો આ પોઈન્ટ રહ્યો 1 અને 2 સ્ટેપ જમણી બાજુ ખસ્યું. હવે આપણે જાણીએ છીએ કે જમણી બાજુ ખસીએ તો એટલી ઘાત માઇનસ લખતા હોઈએ છીએ ઉપર. તો આપણી જોડે 10⁵ ઘાત હતી, એના બીજી -2 આવી.
તે પોચમાંથી 2 બાદ કરવાની, એટલે આપણી જોડે વધશે કેટલી? 3 વધે, બરાબર. જો માઇનસ ઘાત હોત, એટલે કે આનું આ સ્ટેપ આપણે લખીએ 0,271 ગુણ્યા 10⁻5 ઘાત પહેલથી આપણને મળતું હોત, તો આની આ વસ્તુ આપણે કઈ રીતના લખો? 2.71, અને આ 2 સ્ટેપ ખસીએ છીએ એટલે -2, એટલે -5 અને -2 એટલે કેટલા થશે? -7 ઘાત આપણે લખવું પડે. એવું ને એવું પ્લસમાં પણ થશે. ધારો કે 25.71 છે અને ગુણ્યા 10⁻5 ઘાત છે, તે આપણે લખવું હોય તો 2.5 અને 71માંથી 7 લે તો 71 લખી દો ગુણ્યા. તો દેખો હવે અહીંયા ડાબી બાજુ ખસે, ડાબી બાજુ ખસશે તો પ્લસ ઘાત, અહીંયા 1 એટલે 1નો વધારો કરવાનો, એટલે 10 ગુણ્યા 10⁻5 ને 1 6 ઘાત લખવું પડે. રેડી મિત્રો? આજે આપણે અહીંયા આગળ જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ એ ઘણા વિદ્યાર્થીઓને આવડતું છે, એમને એવું લાગતું છે કે આ સામાન્ય વાત છે, પણ મારા અનુભવ પ્રમાણે 60 થી 70% વિદ્યાર્થીઓ હોય છે કે જેમને આ જ આવડતું હોતું નથી, અને એના કારણે એ ફિઝિક્સમાં રસ ધરાવી શકતા નથી. હવે આવું ને આવું આપણે ગુણાકાર ભાગાકારનું જોઈએ, બરાબર. એમાં આપણે ખાસ તો ઘાતાંકવાળા જે પદો રહે એના ગુણાકાર ભાગાકાર જોવાના. આપણે એકદમ સરળથી શરૂઆત કરીએ. ધારો કે તમને આ રીતનું આપ્યું છે 2.51 ગુણ્યા 10⁻5 ઘાત ગુણ્યા 3.2 ગુણ્યા 10⁻2 ઘાત છે. તો આનો આપણે ગુણાકાર હવે તમારે એકદમ ઇઝી છે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી 2 સંખ્યાઓ રહી 2.51 અને 3.2, એનો ગુણાકાર આપણે કરી દેવાનો. તો જોઈએ કે 2.51 ગુણ્યા 3.2, તે જવાબ આપણને કેટલો મળે છે? 8.032, બરાબર. આની વાત પૂરી થઈ ગયા 2ની. હવે ઘાતકવાળું પદ હતું એ, તો દેખો અહીંયા 2 ઘાત પ્લસ છે, તો એનો સરવાળો કરી દેવાનો. 5 ને 2 7, ગુણાકાર કરતા નહીં, બરાબર. હજુ આવું આપણે એક જોઈએ ઉદાહરણ. ધારો કે 27.71 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 3.45 ગુણ્યા 10⁻4 ઘાત. તો આ જોઈએ આપણે. તો દેખો પહેલાં અહીંયા 27.71 અને 3.45નો ગુણાકાર કરી દઈશું. તો કેલ્ક્યુલેટરમાં જોઈએ 27.71 રેડી ગુણ્યા 3.45. આ જવાબ જોઈએ તો કેટલો આવે છે? 95.59 એટલે 95.60 લખાય. 95.60, બરાબર. જે જવાબ આપણે આવ્યો એ. હવે આ જવાબ રહ્યો એ આ બેનો ગુણાકાર છે. હવે ઘાતાંકવાળું પદ તો હમણાં કર્યું તેમ 2 પ્લસ છે, તો 4 ને 2 6, ઘાતાંકનો સરવાળો. અહીંયા આગળ જો એક સ્ટેપ આપણે મૂકીએ, એક ઓગળા પછી આપણે પોઈન્ટ મૂકવાનો હોય તો આ પોઈન્ટ આપણે આ બાજુ લઈ દઈએ તો એક સ્ટેપ ખસશે એટલે 9.56 થશે. હવે ડાબી બાજુ ખસે એટલે આગળ જોઈ ગયા એ પ્રમાણે શું થશે? ઘાતાંકમાં 1નો વધારો એટલે 10⁻7 ઘાત થશે, બરાબર મિત્રો. હવે અહીંયા આગળ આપણે બી હાલ જે જોઈ ગયા એમાં ઘાતાંક જે હતી એ પ્લસ જ હતી બંને, એટલે આપણે સીધો સરવાળો કરી દીધો. પણ ધારો કે માઇનસ હોય તો, ધારો કે એક ઉદાહરણ જોઈએ. આ 85.32 ગુણ્યા 10⁻7 ઘાત છે ગુણ્યા 2.41 ગુણ્યા 10⁻5 ઘાત છે, બરાબર. 10⁻5, એકમાં પ્લસ ઘાત છે ને એકમાં માઇનસ. તો આગળ જોઈએ કે એ પ્રમાણે આપણા બેનો ગુણાકાર કરી દેવાનો કેલ્ક્યુલેટરમાં. તો 85.32 ગુણ્યા 2.41, બરાબર. તો એ ગુણાકાર આપણને મળે છે
205.62 આપણે એ અહીંયા આગળ લખી દઈએ 205.62. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, આ એકની ઘાત પ્લસ બીજા પદની ઘાતાંક માઇનસ છે, તો એ હવે આપણે કેટલી લખવાની 10. તો આ બેનો સરવાળો કરવાનો, પણ અહીંયા એક પ્લસ માઇનસ એટલે બાદ બાકી, એટલે 7 - 5 બરાબર, એટલે કેટલો આવશે? જવાબ 2 આવશે. હજુ અહીંયા આગળ આપણે એક સ્ટેપ વધારવું હોય, ધારો કે 2.05 લખીએ, 6 થઈ જશે, અહીંયા 6 છે એટલે બરાબર, નહીં 5 જ રહેશે. કેટલા સ્ટેપ થશે? 1 અને 2. તો ડાબી બાજુ ખસે એટલે વધારો થશે, એટલે 10ની કેટલી ઘાત થશે? 4 ઘાત. બરાબર મિત્રો, તો ખ્યાલ આવી ગયો. હજુ એક આપણે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. 1.82 ગુણ્યા 10ની માઇનસ 8 ઘાત છે, ગુણ્યા 2.2 ગુણ્યા 10ની 5 ઘાત, પ્લસ માઇનસ ભેગી કરી. બરાબર, તો અહીંયા આગળ 1.82 ગુણ્યા 2.2 ગુણ્યા 2.2 જવાબ કેટલો આવ્યો? 4.004. હવે ઘાતાંકમાં જોઈએ તો દેખો -8 અને 5, એટલે આ મોટામાંથી નાનું બાદ થાય એટલે 8માંથી 5 જશે એટલે 3, પણ મોટી સંખ્યા રહી આવશે એટલે કે -3 વધશે. -8 વત્તા 5 અથવા 5 ઓછા 8 કરો એટલે -3 વધે, એ એનો જવાબ આવે. એક હજુ ઉદાહરણ જોઈએ કે જેમાં બંને ઘાતાંક માઇનસ છે. 2.21 ગુણ્યા 10ની માઇનસ 2 ઘાત ગુણ્યા 1.21 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત. આમાં પણ આપણા બેનો ગુણાકાર કરી દઈએ કેલ્ક્યુલેટરથી. 2.21 ગુણ્યા 1.21, તો જવાબ આપણને મળે છે 2.67. જવાબ કેટલો મળે? 2.67. હવે ઘાતાંક જોઈએ તો દેખો અહીંયા આગળ આ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે સરવાળો થશે, ચિહ્ન માઇનસ જ રહેશે, પાછું ધ્યાન રાખજો, એટલે -5 જવાબ આવશે. રેડી મિત્રો? તો તમને બરાબર ખ્યાલ આવી ગયો છે. આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ભાગાકાર જોઈએ તો ભાગાકારની અંદર મેં અહીંયા એકદમ સરળથી શરૂઆત કરી છે. ભાગાકારમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, અને એક સરવાળા બાદબાકીમાં. દેખો 21.4 ગુણ્યા 10ની 5 ઘાત ભાગ્યા 3 ગુણ્યા 10ની 2 ઘાત છે, બરાબર. તો આનું સાદુરૂપ આપવા માટે પહેલાં આપણે શું કરવાનું? 21.4 ભાગ્યા 3 કેલ્ક્યુલેટરની અંદર આપણે કરી દઈએ તો એ જવાબ આવશે 7.13. કેટલો જવાબ આવે છે? 7.13. હવેનું સ્ટેપ અગત્યનું છે. દેખો આપણે 10ની 5 ઘાત હતી એ એમને એમ લખી દેવાની, જોડે ગુણ્યામાં આ આવડતો તો ડાયરેક્ટ આપણે લખી શકીએ, પણ આપણે એક સ્ટેપ વધારે લખીએ. ચલો, આ 10ની 2 ઘાત જે હતી નીચે એને આપણે ઉપર લઈ જવાની. ઉપર લઈ જઈએ ને તો એક ધ્યાન રાખજો, પ્લસ ઘાત હોય એ માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. અહીંયા +2 ઘાત હતી તો ઉપર જશે એટલે -2 ઘાત થશે. એટલે હવે આનો જવાબ આગળનું સ્ટેપ જે 7.13 હતું એ તો એમને એમ જ રહેશે, ગુણ્યા 10ની. હવે દેખો આપણે આગળ જોઈ ગયા હતા એ પ્રમાણે અહીંયા શું થશે? ઘાતાંકનો સરવાળો 5 ઓછા 2 એટલે કેટલા વધશે? 5માંથી 2 જશે એટલે 3. બરાબર મિત્રો? દેખો એવું ને એવું નહીં છે. અહીંયા આગળ મેં કિંમતો એની એ જ રાખી છે, ખાલી ઘાતાંકવાળો પદ બદલ્યો છે, ઝડપી કામ થાય આપણે. 21.4 ભાગ્યા 3 એટલે ઉપર જોઈ ગયા એ પ્રમાણે એનો જવાબ કેટલો હશે? 7.13. અહીંયા આગળ 10ની 5 ઘાત હતી ઉપર, એમને એમ રહે. હવે નીચે માઇનસ ઘાતવાળું પદ છે, એ ઉપર જશે તો શું થશે? +2 ઘાત થઈ જશે. દેખો અહીંયા માઇનસ હતું, પ્લસ હતું તો ઉપર જે માઇનસ થયું, અહીંયા માઇનસ તો ઉપર જશે તો શું થશે? પ્લસ થશે. એટલે શું જવાબ આવશે? 7.13 ગુણ્યા 10ની 5 અને 2 પ્લસ એટલે કેટલા થશે? 7. અહીંયા પ્લસ માઇનસ હતું એટલે બાદ બાકી થઈ ગઈ. અહીંયા આગળ એક હજુ આપણે જોઈએ
21.4 ભાગ્યા 3 એટલે 7.13 આવશે, ગુણ્યા 10⁻5 અને -2 હતી ઉપર જશે એટલે 10⁻2 થશે, બરાબર 7.13 ગુણ્યા, હવે દેખો આ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે એટલે જવાબ આવશે 3, પણ મોટી સંખ્યા માઇનસ એટલે -3 જવાબ આવશે, બરાબર મિત્રો. મિત્રો હવે આપણે ભાગાકારમાં થોડુંક આગળ જઈએ. પેલું એક એક પદવાળું હતું, અહીંયા આગળ દેખો તમને આપીશું તો 4.51 ગુણ્યા 10⁻7 ગુણ્યા 1.1 ગુણ્યા 10⁻3 ભાગ્યા 2.3 ગુણ્યા 10⁻2 ઉપર મેં 2 પદ કરી ગયો, બરાબર. તો આનું સાદું રૂપ આપણે આપવાનું છે તો એક ધ્યાન રાખજો. પહેલાં જેમ કરતા હતા આ ઘાતાંક વગરનો પદ રહ્યો ને એનો જે ગુણાકાર ભાગાકાર થતો હોય કરી દેવાનો. કેલ્ક્યુલેટરમાં તમારે 4.51 ગુણ્યા 1.1 અને ભાગ્યા 2.3 લખી દેવાનું, એટલે કેલ્ક્યુલેટરમાં તમારે એનો જવાબ આવશે 2.15. હવે જે વસ્તુ રહી એ ઘાતાંકવાળા પદની, તો દેખો અહીંયા 10⁻7 હતી એના 3, હવે 2 ઉપર છે એટલે આગળ આપણે જોઈ ગયા હતા 2 પ્લસ છે એટલે 7 ને 3 કેટલી થશે 10 થશે, ગુણ્યા આ 2 ઉપર આવશે એટલે 10⁻2 તો 2.15 ગુણ્યા 10 કેટલી થશે 8 થશે. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે નીચે આપણે કિંમતો એની જ રાખીશું દેખો, બરાબર. એટલે એનું સાદું રૂપ તો આપણે ઉપર જોઈ ગયા એમ 2.15 આવશે, 4.51 ગુણ્યા 1.1 ભાગ્યા 2.3 કરશું એટલે એ જ આવશે. અહીંયા આગળ મેં થોડું ચેન્જ કર્યું છે, 1 પ્લસ ઘાત ને 1 માઇનસ ઘાત, તો 7 પ્લસ 3 માઇનસ એટલે બાદ બાકી થશે એટલે 10 કેટલી ઘાત આવશે 4 આવશે, અને નીચે 10⁻2 હતી એ ઉપર જશે એટલે -2 થશે. એટલે કે એનો જવાબ આપણે જોઈશું લખીએ તો કેટલો થાય 2.15 અને આ ઘાતાંક હતી એટલે 4 - 2 એટલે 10⁻2. અમે એક પદ પાછું વધારી દીધું અહીંયા આગળ, બરાબર. તો કેલ્ક્યુલેટરમાં આપણે આગળ જોઈ ગયા હતા એ પ્રમાણે શું કરવાનું, દેખો કેલ્ક્યુલેટરમાં ધ્યાન રાખવાનું, પહેલાં ઉપરના ઘાતાંકવાળા પદ રહે ને એનો ગુણાકાર કરી દેવાનો. તો દેખો 4.51 ગુણ્યા 1.1 કરવાનું કેલ્ક્યુલેટરમાં, પછી ભાગ્યા 2.3. હવે ધ્યાન રાખજો અહીંયા ગુણાકાર લખ્યું છે પણ આ પદ ભાગાકારમાં છે એટલે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ના કરતા શું કરવાનું ભાગ્યા જ કરવાનું. ફરીથી સમજો, 4.51 ગુણ્યા 1.1 ભાગ્યા 2.3 ભાગ્યા 1.2, બરાબર. આ પાછું તમે ગુણ્યા છે એટલે ફરીથી ગુણ્યા ના લખતા, આ ભાગાકારમાં હોય એટલે આપણે ભાગ્યા જ લખવું પડે. ગુણ્યા દેખો ઉપર ઘાત કેટલી થશે તો 7 અને એમાંથી 3 જશે એટલે 4 વધશે +4 ગુણ્યા, હવે નીચે દેખજો ધ્યાન રાખજો, બરાબર. આ -2 અને +3 એટલે બાદ બાકી કરીએ તો 3 - 2 એટલે 1 વધે એટલે 10⁻1 આવે, અને એ ઉપર જશે એટલે કેટલી થશે -1, બરાબર. ખ્યાલ આવે મિત્રો. આ ઉપરની ઘાતો જે રહી એ 7 - 3 એટલે 4 એ આપણે અહીંયા લખી દીધી. હવે નીચે દેખજો આ -2 છે ને 3 છે એટલે 3 - 2 કરીએ એટલે 1 વધે, પણ એ કયો છે નીચે છે. આપણે નીચેથી એને કયો લઈ ગયા ઉપર લઈ ગયા આ 10⁻4 જોડે, તો આગળ જોઈ ગયા તેમ ઉપર લઈ જઈશું એટલે માઇનસ થશે, એટલે બરાબર જવાબ આપણને કેટલો મળશે 1.8 ગુણ્યા 10⁻3, બરાબર. મિત્રો હવે આપણે સરવાળા બાદબાકી જોઈએ ઘાતાંકવાળા પદોમાં. તો દેખો અહીંયા આગળ તમને આપેલું છે 5.14 ગુણ્યા 10⁻4 વત્તા 3.12 ગુણ્યા 10⁻3. હવે ઘણા મિત્રોના આમાં સરવાળામાં બાદબાકીમાં બહુ ભૂલ પડતી હોય છે. દેખો અહીંયા પહેલાં એક ધ્યાન રાખવાનું કે ઘાતાંકવાળું પદ આવતું હોય ત્યારે સરવાળા બાદબાકી કરતો પહેલાં જે ઘાતાંકવાળો પદ રહે ને એની ઘાતાંક સરખી કરવી પડે. આપણે એકમાં 3 આપી છે, એકમાં 4 આપી છે, તો આપણે આ 4 રહી એની 3 કરવી પડે અથવા 3 રહી એની 4 કરવી. આપણે બે રીતે જોઈએ. ચલો પહેલાં તો આપણે 5.14 એમને એમ રાખી દઈએ,
બરાબર. હવે આ 10ની 4 ઘાત છે, એની આપણે 10ની 3 ઘાત કરવી છે. તો એમાં એક આપણે પહેલથી જ આપણે એક કામ કરીએ, 10ની 3 ઘાત લખી દઈએ. આપણે અહીંયા ઘાતાંકમાં શું કર્યું? ઘટાડો કર્યો. ઘાતાંકમાં એકનો ઘટાડો કર્યો. તો આગળ આપણે જોઈ ગયા હતા કે પોઈન્ટ ડાબી બાજુ ખસે તો ઘાતાંકમાં વધારો થતો. એનાથી ઉલટું અહીંયા આગળ થયું કે ઘાતાંકમાં ઘટાડો થયો, તો એનો અર્થ એવો થાય પોઈન્ટ જમણી બાજુ ખસશે. બરાબર. અથવા તમારા યાદ રાખી લેવાનું કે જો ઘાતાંકમાં તમે ઘટાડો કરો તો પોઈન્ટ જમણી બાજુ ખસેડવાનો, એટલે આ જવાબ કેટલો આવશે? 51.4. 5.14 હતું એની જગ્યાએ 51. ફરીથી સમજો, 4ની કેટલી ઘાત કરી? 3, એટલે એક ઘટાડી. તો આ પોઈન્ટ અહીંયા તો એ એક જમણી બાજુ એક સ્ટેપ ખસી જશે, એટલે 51.4 થશે. વત્તા 3.12 ગુણ્યા 10ની 3 ઘાત. હવે પછીનું દેખો, ઘાતાંક એકવાર સરખી થઈ જાય પછી કામ સરળ છે. આ 51.4 વત્તા આ 12 આપણે કરી દઈએ તો એ જવાબ આપણને મળશે. આ પોઈન્ટ પછીના 42 અને 51 ને 3 54, એટલે કે 54.52 થશે. 54.52. અને ઘાતાંક જે રહે એ પાછું સરવાળો નહીં, એમને મૂકી દેવાનું. 10ની 3 ઘાત હતી તો 10ની 3 ઘાત મૂકી દઈશું આપણે. બરાબર. 54.52 ગુણ્યા 10ની 3 ઘાત. રેડી. હવે એ જવાબ રહ્યો એટલે આપણે પછી એક ઓકડા પછી પાછો મૂકવો હોય તો 5.452 ગુણ્યા, હવે દેખો આ ડાબી બાજુ ખસ્યો તો ઘાતાંકમાં પાછો વધારો થશે, એટલે 10ની 4 ઘાત થશે. બરાબર મિત્રો. હવે આની આ જ વસ્તુ આપણે બીજી રીતે મેં કહ્યું એમ આપણે જોઈએ કે અહીં આગળ આપણે આ 4ની 3 કરી દઈએ. બરાબર. એ રીતના 3ની 4 પણ આપણે કરી શકીએ. તો પહેલું પદ એવું ને એવું રાખવાનું, 5.14 ગુણ્યા 10ની 4 ઘાત. પહેલાંમાં આપણે બીજું પદ એવું ને એવું રાખીએ. હવે બીજા પદમાં ફેરફાર કરીએ તો દેખો આ 10ની 4 ઘાત લખી દઈએ. ખ્યાલ આવે મિત્રો? હવે તમે 10ની 4 ઘાત લખો એટલે એક વધારો કર્યો. હમણાં શું કર્યું હતું? ઘટાડો કર્યો તો પોઈન્ટ જમણી બાજુ ખસતો હતો. અહીં આગળ આપણે વધારો કરીએ છીએ તો પોઈન્ટ કઈ બાજુ ખસશે? ડાબી બાજુ. એટલે અહીંયા છે એની જગ્યાએ 3ની આ બાજુ છે, એટલે એને કઈ રીતના લખાય? 0.312. દેખો બે ઘાતાંક સરખી થઈ ગઈ, અને આ જે ઘાતાંક સરખી થઈ ગઈ ને એને આપણે મૂકી દેવાની 10ની 4 ઘાત. અને આ જે રહ્યું 5.14 એમાંથી આપણે પેલા 0.312 બાદ કરી દેવાના. તે તમે બાદ કરશો તો તમને જવાબ મળશે. સોરી, આપણે અહીંયા સરવાળો કરવાનો છે. બરાબર. 5.452 આપણને જવાબ મળશે. તમે જોશો કે આગળ આપણે જે જવાબ મેળવ્યો તે અને આ જવાબ બંને કેવા મળે છે? સરખા મળે છે. હવે એવું ને એવું આપણે બાદબાકી માટે વિચારીએ. આમાં આપણે એક જ જોઈએ, ઘાતાંકમાં ઘટાડો કરી દઈએ તો આ કેટલા થઈ જશે? હમણાંની જેમ જ 51.4 ગુણ્યા 10ની 3 ઘાત. એક ઘાત ઘટાડી એટલે પોઈન્ટ જમણી બાજુ કરશે, એટલે 51.4. આમાં ફેરફાર કર્યો એમને એમ રહેશે. 3.12 ગુણ્યા 10ની કેટલી ઘાત રહેશે? 3 ઘાત. હવે દેખો 10ની 3 ઘાત સરખી છે, એના આપણે લખી દઈએ 10ની 3 ઘાત. હવે 51.4 છે, એની અંદરથી આપણે 3.12 બાદ કરીએ તો જવાબ આપણને મળશે 48.28. હવે એક ઓકળા પછી પોઈન્ટ મૂકીએ તો 4.838 ગુણ્યા ડાબી બાજુ ખસે એટલે 10ની 4 ઘાત થશે. રેડી. હવે મિત્રો આપણો સરવાળા બાદબાકીમાં આ થોડુંક ભાગાકારનું અંદર એડ કરીએ. બરાબર. તો દેખો ઉપર પહેલાં આ રીતનું હોય તો પહેલાં ઉપર જે સરવાળા બાદબાકી કરતા હતા એ પ્રમાણે જ કરી દેવું પડે. આ 3 ઘાત છે, આ 4 છે તો આની 3 કરવી પડે.
અને 10^3 3 ઘાત કરી એટલે પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે 34.5 થશે. 3.45 જગ્યાએ કેટલું થશે? 34.5 ઓછા 1.22. આ બીજું સ્ટેપ તો આપણે એમનું એમ જ રાખીશું પદ, બીજું પદ, અને નીચે 5.42 ગુણ્યા 10^2 આપણે લખી દઈશું. બરાબર. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે 34.5 અથવા તમને જાતે ફાવતું હોય તો જાતે બાદબાકી કરવાની આદત પાડવાની તો સારું રહેશે. એ જવાબ આપણને મળે છે 33.28. બરાબર. અને પેલી ઘાત હતી એ લખી દેવાની 10^3 બંનેની કોમન એક ભેગી આવે બાદબાકી કર્યા પછી ભાગાકાર કરવાનો 5.42. હવે દેખો આ આપણે આગળ જે ભાગાકારનું જોઈ ગયા હતા એ પ્રમાણે જ આવશે. આ 33.28 ભાગ્યા 5.42 કરીશું આપણે તો એ જવાબ આપણને મળશે 6.14. અને હવે આ 2 ઘાત ઉપર જશે એટલે માઇનસ થશે એટલે 3માંથી 2 બાદ થશે. હવે હું આખું બધું લખતો ડાયરેક્ટ સ્ટેપ લખી દઉં એટલે 10^1. બરાબર. આ રીતે પણ લખાયેલા 10^1 ના લખ્યું હોય તો આપણે 61.4 પણ જવાબ લખી શકીએ. હવે મિત્રો આપણે ઘણા દાખલા એવા આવશે કે જેની અંદર લોગનો ઉપયોગ કરવો પડશે, લઘુગણકનો. બરાબર. એની રીત તમે 10મા ધોરણમાં જોઈ ગયા છો, પણ આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેટરની મદદથી ડાયરેક્ટ એ ગણતરી કઈ રીતના થાય એ તો સરળ આપણે જોઈએ. પહેલું ધારો કે 2નો લોગ જોવો છે પેલા કોષ્ટક સિવાય કેલ્ક્યુલેટરથી, તો કઈ રીતના શોધાય? તો દેખો 2નો લોગ જોવાનો તો પહેલાં આપણે કેલ્ક્યુલેટરની અંદર 2 લખી દેવાના. બરાબર. પછી આ વર્ગમૂળ જે રહ્યું એ 13 વખત દબાવવાનું. કઈ સ્વિચ? વર્ગમૂળની 13 વખત. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બરાબર. ફરીથી ધ્યાન રાખજો. આપણે શું કરવાનું? 2 વખત જે ઓકળો 2નું લોગ જોવાનું તો 2 લખી દેવાના કે પછી વર્ગમૂળ 13 વખત દબાવવાનું. બરાબર. પછી ઓછા 1 કરવાનું. શું કર્યું? ઓછા 1. બરાબર. અને પછી ગુણ્યા 3558 કરી દેવાના. તો આ જવાબ જે આવ્યો એ આપણું લઘુગણક થશે. 2નો લોગ 0.3010. બરાબર. ધ્યાન રાખજો. આપણે મિત્રો શું કરીએ છીએ, જે સંખ્યા હોય ધારો કે x તો એનું, ધારો કે સંખ્યા કઈ છે? x. તો xનું 13 વખત log x બરાબર, આ જનરલ સૂત્ર તમને આપું છું. તો log x બરાબર શું થાય? તો xનું 13 વખત વર્ગમૂળ કરવાનું. રેડી. પછી ઓછા 1 ગુણ્યા 3558. આ સૂત્ર તમારે યાદ રાખવાનું કોઈ પણ સંખ્યા હોય એનો લોગ જોવા માટે. આ આપણે 0.30 લોગ 2નું આપણે જોયું. એવી રીતના લોગ 3 જે રહ્યું એનું તમે જોશો તો કેટલો જવાબ આવશે તમને? 0.4771. બરાબર. આ 1. હવે આપણે 40નું એ રીતના જોઈએ. ચલો તો કેલ્ક્યુલેટરમાં આપણે પહેલાં શું કરી દેવાના? 40 લખી દેવાના. પછી વર્ગમૂળ કેટલી વખત દબાવવાનું? 13 વખત. 1 2 3 4 13 વખત વર્ગમૂળ દબાવી દઈ. પછી ઓછા 1 પછી ગુણ્યા 3558. તો દેખો જવાબ કેટલો મળે છે? 1.6025 આપણને જવાબ. બરાબર મિત્રો. હવે આ
લોગ કઈ રીતના જુઓ એની વાત કરી. હવે એન્ટી લોગની વાત કરું તો એન્ટી લોગ શોધવા માટે આપણે ઊંધી પ્રક્રિયા કરવી પડશે. એન્ટી લોગ શોધવું હોય તો આપણે પહેલાં શું કરતા હતા, 35, 58. તો જે સંખ્યા છે આપણે લખવાની એની ભાગાકાર દેખો ગુણ્યા કરતા હતા ને, તેની જગ્યાએ શું કરવું પડશે, ભાગ્યા 35, 58. પછી શું કરવાનું, વત્તા 1. આ ઓછા 1 કરતા તેની જગ્યાએ વત્તા 1. અને પછી આ જે જવાબ આવે ને એ જવાબનું અહીંયા વર્ગમૂળ કરતા હતા એની જગ્યાએ શું કરવાનું, 13 વખત વર્ગ કરવાનો. 13 વખત શું કરવાનું, વર્ગ. આ એનું સૂત્ર ફરીથી ધ્યાન રાખજો. એન્ટી લોગ શોધવા માટે ધારો કે એક્સનો એન્ટી લોગ શોધવો હોય તો એક્સને 35, 58 વડે ભાગવાના, વત્તા 1 કરવાનો. આ જે જવાબ આવે એનું 13 વખત વર્ગ કરવાનો. પેલા વર્ગમૂળ એટલે આખું એનાથી ઊંધી પ્રક્રિયા કરવાની. હવે દેખો ધારો કે આપણે સાચા શેકને ચેક કરવું છે તો log 40 હતું ને, એ log 40નો જવાબ આપણને 1.6025 મળે. હવે 1.6025નો એન્ટી લોગ જોઈએ ને તો આપણને 40 મળવો જોઈએ. તો આપણે એન્ટી લોગ જોઈએ 1.6025. એનો એન્ટી લોગ શોધવા માટે આપણે વાત કરીએ એમ શું કરવું પડશે, એને પહેલાં 35, 58 વડે ભાગવા પડે. તો આપણે ભાગી નાખીએ, ભાગ્યા 35, 58 બરાબર. પછી શું કરવાનું, તો +1 રેડી. અને પછી એનો વર્ગ કરવાનો 13 વખત. તો વર્ગ કરીએ, વર્ગ કરવા માટે ગુણ્યા બરાબર આપણે કરે જવું પડે બરાબર. તો ગુણ્યા બરાબર 1, 2, 3, 4, 5. દેખો 13 વખત કરી નાખ્યો. જવાબ કેટલો આવ્યો, 39.99. 39.99 એટલે કે 40 થશે. એ જ પ્રમાણે તમે આ 30, 10 રહ્યું એ કોનો લોગ હતો, 2નો. તો 30.3010નો એન્ટી લોગ શોધશો ને તો તમને 2 મળશે. આ 0.4771 એનો એન્ટી લોગ શોધશો ને તો 3 મળશે. આ તમે જાતે પ્રેક્ટિસ કરજો. હવે મિત્રો એક બીજો અગત્યનો મુદ્દો જોઈએ, ઘનમૂળ. ઘનમૂળ શોધવું હોય તો અમુક ઘનમૂળ તો આપણને આવડતા. દાખલા તરીકે 8નું ઘનમૂળ. 8નું ઘનમૂળ એટલે કે 8ની 1/3 ઘાત. 8નું ઘનમૂળ એટલે 1/3 ઘાત. અને આપણે જાણીએ છીએ કેટલું થાય, 2 થાય. એ જ પ્રમાણે 27 એનું ઘનમૂળ એટલે કે 1/3 ઘાત બરાબર કેટલા થાય, 3 થાય. અને ધારો કે 520 અથવા 12.24 એવાનું ઘનમૂળ કાઢવું હોય તો શું કરવું પડે. તો દેખો એના માટે આપણે પહેલાં 27નું ઘનમૂળ કેલ્ક્યુલેટરની મદદથી પણ નીકળે એ હું તમને સમજાવું. આપણે 27નું ઘનમૂળ કાઢવું છે તો પહેલાં શું કરી દેવાના, 27 લખી દેવાના બરાબર. પછી 2 વાર વર્ગમૂળ દબાવવાનું. કેટલી વાર, 2. 1, 2 બરાબર. પછી ગુણાકાર કરવાનો. પછી 4 વાર વર્ગમૂળ દબાવવાનું. પછી ફરીથી ગુણાકાર કરવાનો. હવે 8 વાર વર્ગમૂળ દબાવવાનું. બરાબર. પાછું ગુણાકાર દબાવવાનું. 2 વાર વર્ગમૂળ દબાવવાનું અને બરાબર કરવાનું. તો દેખો કેટલો જવાબ આવ્યો, 2.9999 એટલે કે કેટલો કહેવાય, 3 થાય બરાબર. તો હવે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો એ પ્રમાણે 520નું હવે આપણને ડાયરેક્ટ ના આવડે. આ 27નું તો આવડી ગયું. તો 520નું ઘનમૂળ કાઢવું હોય તો શું કરવાનું, તો પહેલાં આપણે શું કરવાના, 520 લખી દેવાના. 2 વાર વર્ગમૂળ, પછી ગુણ્યા 4 વાર વર્ગમૂળ. 1, 2, 3, 4. પાછું ગુણ્યા. પછી 8 વાર વર્ગમૂળ. 8. પછી
2 વાર વર્ગમૂળ અને પછી બરાબરનું ચિહ્ન દબાવી દેવાનું. તો તમારે એનો જવાબ મળે છે 8.04. બરાબર. એવી રીતના આપણે 12.24નું 12.24. બરાબર. હવે આપણે વર્ગમૂળ કેટલી વાર દબાવવાનું? 2 વાર. પહેલાં 1 2 ગુણ્યા 4 વખત 1 2 3 4, પછી ગુણ્યા 8 વખત 1 2 3 4 5 6 7 ને 8, ગુણ્યા 2 વાર 1 અને 2, પણ છેલ્લે પાછું બરાબર દબાવવાનું ભૂલવાનું નહીં. તો એ જવાબ આપણને કેટલો મળે છે? 2.30. બરાબર. તો આ રીતના આપણે કેલ્ક્યુલેટરની મદદથી ઘનમૂળ શોધવું હોય તો શોધી શકીએ. આ બીજા તમે લઈ અને જાતે ચેક કરી શકો.